ખારવાઓના વસવાટ અંગે જાણવા જેવી વાત. વર્ષો પહેલાં દરિયાકાંઠે વસવાટ કરતા ખારવાઓ મોટે ભાગે સમૂહમાં રહેતા હતા. ખારવાઓના ઘરમાં મોટું ફળિયું અને ચારે તરફ નાના મોટા ઘરો આવેલા હતા. આ પ્રકારે ખારવા સંપથી રહેતા હતા. આ ઘરમાં ખડકી એટલે કે મોટી બારીઓ હતી, જેમાંથી પણ આવન જાવન થઈ શકે તેવી હોય. ખારવાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો આવા ખડકીવાળા મોટા ફળિયાવાળા ઘરમાં 4 કે તેથી વધુ ઘર હોય છે, જેમાં મોટે ભાગે એક જ કુટુંબના અલગ અલગ ઘરો હતા. કેટલાક ઘરોમાં પાણીનો કૂવો, ગાય બાંધવાની જગ્યા તેમજ વણવટાના સામાન મૂકવાની જગ્યા પણ રાખવામાં આવતી હતી. સમાજમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે નોતરું આપવાની ખડકીમાંથી મોટો અવાજ કરીને એકસાથે ફળિયાના તમામ લોકોને નોતરું આપી જવાની પ્રથા હતી. તે સમયે કંકોત્રી પ્રથા નહોતી. નોતરું આપવાવાળા ફળિયામાંથી ફલાણા ભાઈને ત્યાં વિવાહનો પ્રસંગ કહેતા. દાખલા તરીકે કરશનભાઈને ત્યાં દીકરા કે દીકરીના લગ્નનું નોતરું અપાતું, ત્યારે સામેથી જવાબ અપાતો કે કરશનભાઈને વધાવ્યા. આવા પ્રેમપૂર્વક વ્યવહારો ચાલતા હતા. ઓખા મંડળમાં તેમજ દીવ, ઘોઘલા, પોરબંદર, વેરાવળ તેમજ દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં આવા મોટા ફળિયાવાળા વિશાળ મકાનો આજે પણ જોવા મળી જાય છે. આ વિડીયોમાં જે મકાનો છે તે વરવાળાના જૂના મકાનો છે, જેમાં મોટા ફળિયા, મોટી બારીઓ એટલે કે ખડકી જોઈ શકાય છે. તે સમયે સંયુક્ત કુટુંબ હતા અને ખારવાઓ સૌ સંપથી રહેતા અને વડીલોનું માન પણ જાળવતા હતા. you